નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાના 12 વર્ષ પૂર્ણ। ગુજરાત ન્યૂઝ પરિવારે ઉત્સાહભેર કરી ઉજવણી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની ધારદાર અસર। છેલ્લા 2.5 માસથી બંધ પોરબંદરનો એસટીપી પ્લાન્ટ ફરી શરૂ। ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન। લોકોએ દેશભક્તિના દર્શન કરાવી અને મોટી સંખ્યામાં કર્યું રક્તદાન। જૂનાગઢ કૃષિ મેળાનું આયોજન થતા જામજોધપુરના ખેડૂતોએ લીધો ભાગ। ખેડૂત બેઠકમાં મગફળીની નવી સુધારેલ વેરાયટી વિશે અપાઈ માહિતી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે। છેલ્લા 12 વર્ષથી અવિરતપણે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પોરબંદર જિલ્લા તથા આસપાસના વિસ્તારના તમામ નાના મોટા સમાચારો દર્શકો સુધી પહોંચાડ્યા છે તેમજ લોકોની અસંખ્ય સમસ્યાઓને વાચા આપી છે। લોકોનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડી અને પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે। 12 વર્ષ પૂર્વે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં તારીખ 14 મેના રોજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સતત ખડેપગે લોકોના પ્રશ્નો માટે લડત આપી રહી છે। સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર હોય, પોલીસની દાદાગીરી હોય કે લાઇટ પાણી, રોડ રસ્તાની નાનામાં નાની સમસ્યા હોય, લોકોનો અવાજ બની ગુજરાત ન્યૂઝ પોરબંદરે હંમેશા પ્રજાના પ્રશ્નોની વાચા આપી છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના 13મા વર્ષની શરૂઆતની જીટીપીએલ હાઉસ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જીટીપીએલના હેડ ભરતભાઈ બામણિયા, ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા, ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી તેમજ ચેનલ હેડ અશોકભાઈ થાનકી સહિતના સ્ટાફે ખાસ ઉપસ્થિત રહી તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આ તકે હર હંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ખડેપગે રહેવાની નેમ વ્યક્ત કરી હતી। તો આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારને જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે લોકોના પ્રશ્નો માટે હંમેશા ખડેપગે રહેવાના નેમ ધારણ કરી હતી। દીપક મોઢા સાથે આનંદ થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે, પરંતુ હાલ છેલ્લા 2.5 માસથી આ પ્લાન્ટ બંધ હાલતમાં હતો, છતાં મહાપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત થતાં જ હરકતમાં આવેલ તંત્રએ પ્લાન્ટ ફરી શરૂ કરી દીધો છે। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તેવા હેતુ માટે ઓડદર રોડ પર લાખો રૂપિયાના ખર્ચે 19.10 MLDનો એસટીપી પ્લાન્ટ એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્લાન્ટમાંથી છેલ્લા 2.5 માસથી પાણી શુદ્ધ થયા વિના નિકાલ થતો આવ્યો છે, કારણ કે અહીં કોઈ મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને તેના પરિણામે છેલ્લા 2.5 માસથી પ્લાન્ટ જ બંધ હાલતમાં હતો, જેને લઈ અને પાણી ફિલ્ટર થઈ શકતું ન હતું અને લોકોને ફિલ્ટર પાણીનો લાભ મળતો ન હતો। આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં મહાપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું અને ગંદા પાણી સીધા જ છોડી દેવામાં આવતા હોવાથી લોકોના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો હતો। આ પ્લાન્ટનું ઓપરેટિંગ અને મેન્ટેનન્સ અમદાવાદની એક કંપની દ્વારા કરવામાં આવે છે,
જેને પોરબંદર મહાનગરપાલિકા ઓપરેટિંગ અને મેન્ટેનન્સના પૈસા પણ ચૂકવે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા સહિતની મહત્વની આ સમસ્યાને લઈ અને અમારા મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાએ આ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનમાં વાત કરી હતી. ત્યારે આ અધિકારીએ પણ આ પ્લાન્ટ 2.5 માસથી બંધ હોવાની કબૂલાત આપી હતી, પરંતુ આ પ્લાન્ટ ચાલુ થવા બાબતે ગલ્લા તલ્લા કર્યા હતા. આ જવાબદાર કંપનીના જવાબદાર અધિકારીના ગલ્લા તલ્લા બાદ અમારી ટીમે મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને તેમનો જવાબ માંગ્યો હતો. ત્યારે કમિશનરે પણ આ પ્લાન્ટ ચાલુ હોવાના અને પાણીની પ્રોસેસ પણ ચાલુ હોવાના ગાણા ગાયા હતા, જો કે વાસ્તવમાં પ્લાન્ટ સંપૂર્ણ બંધ હતો. ત્યારે આ સમગ્ર અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને 2 દિવસમાં જ પ્લાન્ટ શરૂ કરી દેવાયો હતો. લોકોના પ્રશ્નને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી હતી. પોરબંદર નગરપાલિકા સંચાલિત ઓર્ડર રોડ પર એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. અહીં કોઈ પણ ઇક્વિપમેન્ટમાં બ્લાસ્ટ થવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લગભગ 2.5 માસ કરતાં પણ વધારે સમયથી આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં હતો. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહીં આ પ્લાન્ટ બંધ હોવાના કારણે જે લગભગ 19 MLT જેટલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટમાં પોરબંદર સમગ્ર શહેરમાંથી ભૂગર્ભ ગટરનું જે પાણી આવતું હતું તેનો સીધો જ નિકાલ થતો હતો. આ પ્લાન્ટનું કામ છે ફિલ્ટરેશન કરવાનું, પરંતુ ફિલ્ટરેશન કર્યા સિવાય જ પાણીનો સીધો નિકાલ કરવામાં આવતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા. આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, તેમ છતાં પોરબંદર મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું. જે અંગે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈ, લોકોની મહત્વની સમસ્યાને ધ્યાનમાં લઈ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા 2 દિવસ પૂર્વે જ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તંત્રને જગાડવા એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને સફાળી તંત્ર જાગ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાના જે કમિશનર પ્રજાપતિએ જાતે આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને જરૂરી જે કઈ કાર્યવાહી હતી તે કરવામાં આવી હતી. અને હાલ આ પ્લાન્ટ છે જે રીતસરનો ચાલુ થઈ ગયો છે. આ પાછળનો જે વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો પાણીનું ફિલ્ટરેશન જે છે તે રીતસરનું થઈ રહ્યું છે. આ પ્લાન્ટની જે કેપેસિટી છે તે 19 MLT જેટલી કેપેસિટી છે પ્લાન્ટની. સમગ્ર શહેરમાંથી જે ભૂગર્ભ ગટરનું પાણી આવે છે તે ફિલ્ટર થાય છે અને તે ફિલ્ટર થયેલું પાણી જોઈ શકો છો પાછળના વિસ્તારમાં જે કેનાલ જેવું છે તે કેનાલમાં છોડવામાં આવે છે અને તે આસપાસના વિસ્તારના એટલે કે રતનપર સહિતના જે અહીંના ઓર્ડરના અને આજુબાજુના ગામો છે તે ગામોના ખેડૂતો સહિતના લોકોના પાણી કામ લાગી શકે છે. પરંતુ 2.5 માસ જેટલો લાંબો સમયથી પ્લાન્ટ બંધ હાલતમાં હતો, તેમ છતાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલના પગલે લોકોનો અવાજ બની ગુજરાત ન્યૂઝ પોરબંદરે તંત્રને ઢંઢોળ્યું હતું અને ત્યારબાદ આ પ્લાન ફરી શરૂ થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં શિવ શક્તિ પૂજન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દશનામ ગોસ્વામી સમાજ છાયાના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે અનેક સંતો મહંતોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. દશનામ ગોસ્વામી સમાજ છાયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિ પૂજન પાઠના દર્શન, શોભાયાત્રા, મહાપ્રસાદી અને શક્તિ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શોભાયાત્રાનું પ્રસ્થાન છાયા દશનામ ગોસ્વામી સમાજથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવ શક્તિ આશ્રમ અને નીલકંઠ મહાદેવ મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં છાયા દશનામ ગોસ્વામી સમાજ ખાતે શોભાયાત્રા પરત ફરી હતી. તો સાંજના સમયે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઓમ નમો નારાયણ, જય દશનામ. અમારા છાયા દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજ દ્વારા છેલ્લા 51 વર્ષથી શિવ શક્તિ પૂજન મંડળના જે સભ્યો છે તે દર વર્ષે પૂનમનો મહાકાળી માતાજીનો પાઠ અલગ અલગ જગ્યાએ અમારા સભ્યને ઘરે કરે છે અને 12મી પૂનમ દર વર્ષે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અને આ ઉજવણી અમારા દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજના પ્રમુખ શ્રીમાન નથુગીરી બાપુ અને અમારો ટ્રસ્ટીગણ અને સર્વે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને આ
અંગે અમે એક સુંદર મજાનું આયોજન કરીએ છીએ. જ્ઞાતિનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા પણ અમે ત્યાંથી પસાર કરી અને આખા છાયા વિસ્તારમાં અમારી શોભાયાત્રા ત્યાંથી પસાર થાય છે. અને દરેક જ્ઞાતિનો અમને ખૂબ સહકાર મળે છે અને દરેક જ્ઞાતિના અગ્રણીઓને અમે આમંત્રણ આપીએ છીએ. સાધુ સંતો મહંતો બધા અમારા કાર્યક્રમમાં આવી અને અમારી શોભામાં અમારો ઉત્સાહ વધારે છે. અને અમારા યુવક મંડળના કાર્યકરો છેલ્લા 51 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને એનો તન મન અને ધનથી અમને સહકાર, દરેક સમાજના અમારા જ્ઞાતિજનોનો અમને પણ સહકાર મળ્યો છે. અને ભવિષ્યની અંદર આવા સારા કાર્યોમાં અમને સહકાર મળતો રહે. અને આ કાર્યમાં અમારે મીડિયા, પોરબંદર GTPL અને અન્ય મીડિયાના ભાઈઓ તરફથી પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે. અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે તેવો અમે અપેક્ષા રાખીએ છીએ. જય દશનામ, ઓમ નમઃ નારાયણ, જય માતાજી. આ કાર્યક્રમમાં શ્રી બબુજતી બાપુ, કૃષ્ણજતી બાપુ તથા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીએ ઉપસ્થિત જન્મેદનીની આશીર્વચન પાઠવ્યા હતા. તો આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ અને GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, ખ્યાતનામ એડવોકેટ MG સિંગરખિયા, પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ ઉડેદરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નટુગીરી મેઘનાથી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકમાં ટંકારિયા ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ મહિલાનું પોરબંદરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટંકારિયા ગામે રહેતા કાગડિયા મણીબેન ભરતભાઈ નામના મહિલાએ કોઈ કારણોસર તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ મહિલાને સારવાર માટે પોરબંદરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે તેમના મૃતદેહને PM માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર બનાવ નોંધ કરી અને પોલીસે મહિલાના આપઘાતના કારણો અંગેની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામે એક બાળકીએ રમતા રમતા બિલીપત્રના ડૂડા ખાઈ લીધા હતા. ત્યારે પરપ્રાંતીય પરિવારની આ 3 વર્ષની બાળકીની સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં પરપ્રાંતમાંથી અનેક પરિવારો મજૂરી કામ માટે આવી રહ્યા છે. ત્યારે ખાગેશ્રી ગામે એક ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશથી આવો જ એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારની તમન્ના તરસિંગ ઘારવે નામની 3 વર્ષની બાળકી રમતા રમતા બિલીપત્રના ડૂડા ખાઈ લીધા હતા. ત્યારબાદ આ બાળકીની તબિયત લથડી હતી. ત્યારે આ બાળકીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં બાલુબા સ્કૂલ નજીક સાંઠિયા ગટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ગટરની સફાઈ અને તેમને ઢાંકવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના ગત ચોમાસામાં ધોધમાર વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આ રસ્તા ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે વર્ષો જૂની સાંઠિયા ગટર ખુલ્લી કરવામાં આવી હતી. શહેરના જૂના ફુવારા નજીક બગીચાનું ખોદકામ કરી આ ગટર ખુલ્લી કરાઈ હતી. ત્યારબાદ આ ચોમાસું આવી પહોંચ્યું છે. ત્યાં સુધી આ ગટરને બુરવાને લઈ અને અનેક વિવાદો ચાલ્યા હતા. ત્યારે હવે અંતે આ ગટરની સફાઈ અને તેમને ઢાંકવા સહિતની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બરડાખેડ અને રાવલખેડ વિસ્તારમાં વૃદ્ધિ પામતી ક્ષારતાને અંકુશમાં રાખવા કામગીરી કરાઈ રહી છે, જેમાં ખેતીલાયક જમીનના જળ સ્તરની ગુણવત્તામાં સુધારો લાવવા તેમજ વરસાદી પાણીના સંગ્રહથી ખેતીને પાણી ઉપલબ્ધ થાય તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. બરડાખેડ વિસ્તાર અને રાવલખેડ વિસ્તારમાં સ્થિત તળાવોની ઊંડા ઉતારવા જરૂરિયાત અનુસાર મરામતના કામો કરવાથી ક્ષારનું પ્રમાણ આગળ વધતા અટકાવવા અને વરસાદી પાણીનો સંગ્રહ થતા પાણીનો ખેતરમાં ઉપયોગિતા વધે તે હેતુસર કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકો કરી સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં પ્રથમ તબક્કામાં ખેડ વિસ્તારના તળાવોની ઊંડા ઉતારવા માટેના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે,
જે કામો હાલ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે. ઉક્ત કામો ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કરવાના થતા હોય તે માટે ઉક્ત કામો હાથ ધરાતા સમયે કામોની પારદર્શકતા અને સચોટતા જળવાઈ રહે તેની ચકાસણી અને દેખરેખ અર્થે સિંચાઈ વિભાગ હસ્તકની અન્ય જિલ્લાઓમાં સ્થિત કચેરીઓના અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. તેમજ ઉક્ત કામો હાથ ધરવા માટે નિમાયેલા ઠેકેદારશ્રીઓ દ્વારા દિવસ દરમિયાન કરવામાં આવેલા કામની વિગતો અંગેનું રેકર્ડ લગત કચેરીને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ખાનગી એકમો તરફથી મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો તથા કામદારો રોજગારી માટે આવતા હોય છે, જેના કારણે અસામાજિક તત્વો, ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓની ઘૂસણખોરી ન થાય તે માટે પોલીસ સ્ટેશન ખાતે યાદી રજૂ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પોરબંદર જિલ્લામાં પણ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તથા અન્ય બાંધકામના એકમોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવી મજૂરી કામ કરાવતા હોય છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તાકેદારીના પગલા રૂપે પોરબંદર જિલ્લાના JS અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JB વદર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામા પ્રમાણે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં કામદારો અને શ્રમિકોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનને માહિતી સાથે યાદી રજૂ કરવી તેમ જણાવાયું છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. હાલ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અનેક સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. ત્યારે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ દેશભક્તિના દર્શન કરાવી મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ગત તારીખ 10 ના રોજ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. તેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું. અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો, મામલતદાર સાહેબશ્રી અને કોટેજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ 123 જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટાના ભાઈઓ, બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પને સાર્થક પુરવાર કરેલો છે. રણવાવ તાલુકાના મોકર ગામે 38.53 લાખના ખર્ચે ફાડસર તળાવ ઊંડું ઉતારવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમજ બાવળ સાફ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ બંને કામનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલભાઈ કુઠારી, તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા જૂનાગઢ ખાતે એક ખેડૂત મીટિંગ તથા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મગફળીની નવી સુધારેલ વેરાયટી ગિરનાર 4 તથા ગિરનાર 5 વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જામજોધપુરના ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરસોત્તમભાઈ સિદ્ધપરા દ્વારા ખેડૂતોની જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈજ્ઞાનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા કિરણ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. જામજોધપુર તાલુકાના 230 ખેડૂતોએ આ મીટિંગમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 350થી પણ વધારે ખેડૂત ભાઈઓએ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂત આગેવાન મયુર હેરમા, વિજય હેરમા તથા સાગર પરમાર અને આદિત્ય વાઘેલા દ્વારા ખેડૂતોને આવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આહવાન કરાયું હતું. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. પોરબંદરની સગીરા સાથે 2 વર્ષ પૂર્વે દુષ્કર્મની ઘટના બની હતી. આ સગીરાને લગ્નની લાલચ આપી હરિયાણા લઈ જવાઈ હતી અને ત્યાં તેના પર દુષ્કર્મ ગુજારાયું હતું. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને મદદગારી કરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારી છે.
રાજસ્થાન રહેતા પવનકુમાર ગોપીરામ પાવરે પોરબંદરની સગીરા સાથે ફ્રી ફાયર ઓનલાઈન ગેમના માધ્યમથી પરિચય કેળવ્યો હતો અને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં રાજસ્થાનથી પોરબંદર આવી પવનકુમાર મુનશીરામ કુંભારની મદદથી સગીરાને ગત તારીખ 27/3/2023ના રોજ રેલવે સ્ટેશન પાસે બોલાવી હતી. ત્યારબાદ પવન પાવરે સગીરાને લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે રેલવે સ્ટેશનથી નરસણ ટેકરી સુધી રિક્ષામાં તથા નરસણ ટેકરીથી પ્રાઇવેટ બસમાં હરિયાણા ખાતે અપહરણ કરી ગયો હતો અને પવન કુંભારે તેના કોઈ ઓળખીતા મારફતે શેરાબ સિંહ લક્ષ્મીચંદ યાદવની બિલ્ડિંગના પ્રથમ માળનો રૂમ પવન તથા સગીરાને એકાંતમાં રહેવા માટે ભાડેથી રખાવી આપતા પવન પાવરે તારીખ 29/3/2023થી તારીખ 2/4/2023 દરમિયાન સગીરા સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો, જેથી બંને વિરુદ્ધ સગીરાના વાહલીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 31 દસ્તાવેજી પુરાવાઓ તથા 13 શોહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આરોપી પવનકુમાર પવારને આજીવન કેદની સખત કેદની એટલે કે આરોપીનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા ₹49,000નો દંડ તેમજ આરોપી પવનકુમારને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹22,000 દંડ ફટકારતો હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક એટીએમ ચીટર દ્વારા અનેક લોકોને છેતરી લેવાયા હોવાનું કહેવાય છે, ત્યારે વધુ 3 લોકો સાથે 1.25 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર નજીકના તરસાઈ ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા વિજય જીણાભાઈ સુંડાવદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 4ના સવારે ઘરકામ સબબ પોરબંદર આવ્યો હતો અને તેને ખેતી કામના ₹50,000 MG રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં જમા કરાવવા ગયો હતો. ત્યાં એક શખ્સે તેના બેંકમાંથી પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાથી વિજય પાસે રહેલા 50,000 આપવા જણાવ્યું હતું અને તે રકમ તેના બેંક એકાઉન્ટમાં SBIની યોનો એપ મારફતે જમા કરાવી દેવા ખાતરી આપી હતી અને પોતે કુચડી ગામે રહેતો સંજય હિતેશ ઓડેદરા હોવાનું જણાવ્યું હતું. આથી વિજયને વિશ્વાસ આવી જતા તેને 50,000 સંજયને આપી દીધા હતા. 2 કલાક પછી ખાતામાં રકમ જમા ન થતા સંજયને ફોન કરતા તેણે બીજા દિવસે બોલાવી ₹66,000નો ચેક આપ્યો હતો, જે પરત ફર્યો હતો. ત્યારબાદ અવારનવાર કહેવા છતાં રૂપિયા આપ્યા ન હતા. તેવી જ રીતે જામનગરના બાલજી પાર્કમાં રહેતા ભક્તિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે પણ ₹75,000ની છેતરપિંડી ગત તારીખ 26/4ના રોજ કરી હતી. તેમાંથી ₹33,000 કટકે બીજાના ખાતામાંથી જમા કરાવ્યા હતા. બાકીના ₹42,000 પરત આપ્યા નથી. તે જ રીતે અન્ય એક સાથે પણ છેતરપિંડી થઈ છે. આમ ત્રણેય સાથે ₹1.26 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સે હજુ પણ અનેક સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાથી વધુ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં સીમરેશ્વરિયા ડેમને કાંઠે સોનીબેન કેશુભાઈ કોડિયારતર નામના મહિલાના રહેણાંક સ્થળ પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં સોનીબેન પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. બગવદર નજીકના ખાંભોદર ગામે નાગબાઈ ફળિયામાં પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં મુરુ પૂંજાભાઈ ગોટાણિયાના રહેણાંક મકાનમાંથી પોલીસને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આ ઘટનામાં પણ મુરુ નામનો શખ્સ પોલીસને હાજર ન મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારના કેકેનગર વિસ્તારના શખ્સને પોલીસે દેશી દારૂ સાથે ઝડપી લીધો છે, જેમાં પોલીસે આવાસ યોજના નજીકથી મયુરદાન મુરુભાઈ લીલા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાના 12 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ પરિવારે ઉત્સાહભેર કરી ઉજવણી.
ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની ધારદાર અસર. છેલ્લા 2.5 માસથી બંધ પોરબંદરનો એસટીપી પ્લાન ફરી શરૂ. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન. લોકોએ દેશભક્તિના દર્શન કરાવી અને મોટી સંખ્યામાં કર્યું રક્તદાન. જૂનાગઢ કૃષિ મેળાનું આયોજન થતાં જામજોધપુરના ખેડૂતોએ લીધો ભાગ. ખેડૂત બેઠકમાં મગફળીની નવી સુધારેલ વેરાયટી વિશે અપાઈ માહિતી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.